હસુભાઈ પારજીયા સન્માન કરશે. સન્માન થઈ રહ્યું છે. આપણે ફરીથી તાળીઓ પાડીએ. પણ તેમની ભાવના અને લાગણી એટલી બધી હતી કે આપણે ના ન કહી શક્યા. તો એવા ભૂદેવ આપણા બ્રાહ્મણ આપણે મંચસ્થ થઈએ. તાલીઓના ગડગડાટથી આભાર. એ યાદ રહે. હવે અત્યાર સુધી આપણા વડીલો પોતપોતાનું વક્તવ્ય રજૂ કરતા હતા. કેવી રીતે રજૂ કરે છે તે આપણે શાંતિથી સાંભળીએ. પાછળ ઉભેલા ભાઈઓ તથા બહેનો, રાજપર ગામમાં જે યજમાન બહેનો છે તેમને તાલીઓથી વધાવીએ. અને અહીંયા જેવી તૈયારી તે લોકો જોઈ રહ્યા છે તેવી તૈયારી. પોતાની પહેલી દીકરીને જ્યારે પારણામાં જુએ છે ત્યારે શું વિચારે છે, અને આ જ બાપ બીજી દીકરીને જ્યારે પારણામાં જુએ છે ત્યારે શા માટે નિરાશ થાય છે? બેટી